તમારું નામ? મારું નામ દેવપુરબેન. દેવકરબેન. હા. ગામ કયું છે? હે? આ ગામ કયું છે? આ ગામ બારાપરા. હરપરા. હા. કેમાં ક્યાં આવ્યું? તાલુકો કયો લાગે? એવી બહુ ન ખબર. તળાજા. હા, તળાજા. તળાજા જાવ ને અટાણું લેવા. હા. કોને કીધું તમને કીટ જોઈ છે? કયું ગામ છે ભાઈ? ભારપરા. ભારપરા. અલંગ બાજુ પડે ને? કેટલું પડે? 1.5 કિલોમીટર 2 કિલોમીટર. કોળી છે બા? ભારપરા ને? ભારપરા. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તળાજા તાલુકાનું એક ભારપરા ગામ છે અને અમારા શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ની અંદર આ ભાઈનો એક કોલ આવેલો કે ત્યાં એક કોળી પરિવારના એક આપણા માજી છે જેને કરિયાણાના કીટની જરૂર છે. તો જયારે અમારા જોરુભાઈના ધ્યાનની અંદર આવ્યું એટલે અમે આજે અમારી ટીમ સાથે માજીને એની કીટ આપવા માટે અમે પહોંચી ગયા છીએ. બા, કરિયાણાની કીટ જ જોઈ છે ને ખાલી? હા હા. બીજું કઈ જોઈએ? બીજું તો હું માર જાઉં. કામે જાવ છો? કામે ન જાતી. નથી જાતા? તો ઘરમાં કોણ કોણ છે? ઘરમાં દીકરીઓ 2 છે ને એક બાઈ છે. ઈ એમ પેરમાં જાય. દીકરા છે? દીકરા તો એક છે. હા. ક્યાં છે ઈ? ઈ ઓલો ઘરે રહ્યા મોલ પર બાજુ. તમારા હારે નથી રહેતા? નહીં, મારા હારી નથી. દીકરી લગ્ન થઈ ગયા? હા, દીકરીઓ. તો તમે એકલા જ છો? હા. આ ઘરનું છે કે? હા, ઘરનું છે. અચ્છા. ઘરનું છે. બાજીને બે દીકરી છે અને એક દીકરા છે. દીકરાને બહુ સાથે રહેતા નથી અને દીકરીના લગ્ન થઈ ગયા છે અને બા આ ઘરની અંદર એકલા રહે છે. કામે જાવ છો બા? નહીં, કામે જતા નથી એટલે સ્વાભાવિક રીતે છે કે પોતાનું પેટ ભરવા માટે કશી બી જગ્યા ઉપર જવું પડતું હોય છે. એટલે જયારે અમારા ભાઈના ધ્યાનમાં આવ્યું છે ત્યારે અમે આજે માજીને કીટ દેવા માટે આવ્યા છીએ અને આજે આ અલંગ ઘણું બધું નજીક થાય છે અને તળાજાની હરેક વ્યક્તિને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે જો તમારી આજુબાજુમાં કોઈ આવો પરિવાર હોય અને તમારા ધ્યાનની અંદર જો કોઈ આવું વ્યક્તિ હોય તો 100% એમની મદદ કરજો અને એમના હાલાત બદલવાના પ્રયાસ કરજો. ભલે આપણે કશું એનું આગળ ના કરી શકીએ પણ થોડોક બદલાવે પણ એના જીવનની અંદર ઘણો બધો ઉજાસ લાવી શકે છે. તો કઈ નહીં, ચાલો આપણે માજીને એમની કરિયાણાની કીટ વિતરણ કરી દઈએ. હાલો બા. હા. લઈ આપશો ને? હા હા. તેલનું ડબલું ખરાબ લાવ, ઓલી આપો કીટ લઈ. આ લેતા. બસ. નામ રાજી? તમે? દેવપુરબેન. દેવપુરબેન. હા, દેવપુરબેન. રાજી ને? રાજી. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર તો હશે બેન. કેટલી હશે? બસ 60 હશે? બસ એટલી હશે. એટલી હશે. હા, ભલે 50 હશે ને? હા. અચ્છા. તો બધી જગ્યા પર ગામડામાં ગયા છે તો એ સમયનો જે હાલાત અને માહોલ હતા એને ખરેખર ઉંમર નો ખબર હોય કારણ કે ત્યારે ભણવાનું તો કશું હતું નહીં. દાદીની ઉંમર મારા અંદાજ પ્રમાણે 55 થી 60 વર્ષ હોવી જોઈએ. કઈ નહીં દાદી, તમને અત્યારે કીટ મળી ગઈ છે. ખાલી થઈ જાય એટલે મારા પેલા ભાઈ ક્યાં ગયા? ભાઈને પાછી જાણ કરજો અને એ તરત તમારી ટીમને જાણ કરશે ને પાછી અમે તમને તમારી કીટ પહોંચાડી દઈશું. બરોબર? એટલે જયારે પાછા દાદી તમને કઈ રિક્વાયરમેન્ટ કરે ત્યારે સહેજ અમારું જોરુભાઈ નું ધ્યાન દોરજો. જય દ્વારકાધીશ. દાદીના પરિવારની અંદર દાદા એક્સપાયર થઈ ગયેલા છે ને 2 દીકરી અને 1 દીકરો છે. એમના લગ્ન થઈ ગયેલા છે પણ દીકરો બી હાલ અત્યારે આ દુનિયાની અંદર નથી અને દીકરાના હો સારું કહેવાય છે કે દાદીની સાથે રહે છે અને દીકરાના વહુ છે 300 રૂપિયાની અંદર દાડીમાં જઈને દાદી અને એમનું બંનેનું રોજી રોટી ચલાવે છે. તો 300 રૂપિયા એટલે આ સમયની અંદર કોઈ મોટી કિંમત ના કહેવાય. કઈ વાંધો નહીં દાદી, જરૂર પડે ત્યારે ગમે ત્યારે આ ભાઈને કહેજો, ફોન કરજો. એકાદો દિવસ આમ તેમ થશે પણ અમે તમારી પાસે આવશું એ ચોક્કસ. હો, હાલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.